જાફરાબાદના લાપતા માછીમાર યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે। જાફરાબાદ દરિયાકાંઠાથી દરિયાની અંદર 15 નોટિકલ માઇલ દૂર આ યુવાન લાપતા બન્યો હતો। 23 તારીખે 23 નવેમ્બરના રોજ આ માછીમાર યુવાન લાપતા થયો હોય તેની શોધખોળ કરવામાં આવી, પરંતુ કંઈ પતો ન લાગ્યો એટલે સમાજના આગેવાન દ્વારા, માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા અને આ યુવાનના પરિવાર દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરવામાં આવી અને તેમની રજૂઆતને ધ્યાનમાં રાખતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે। મરીન બોટની વ્યવસ્થા હાલ કરી દેવામાં આવી છે આ યુવાનની શોધખોળ કરવા માટે, જેથી કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં આ યુવાનને ઝડપથી શોધી શકાય। કોળી સમાજનો યુવાન જશવંત બારૈયા, જે 23 નવેમ્બરના રોજ દરિયામાં લગભગ 15 નોટિકલ માઇલ દૂર અગમ્ય કારણસર લાપતા બન્યો હતો, તેનો હજુ સુધી પતો ન લાગતા આખરે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના કહેવાથી બોટની વ્યવસ્થા થઈ ગઈ છે અને હવે મરીન બોટની મદદથી આ લાપતા યુવકની શોધખોળ શરૂ કરાઈ છે।